ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે એક નવા બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 8. થઈ ગયું છે બહુ સાચું બધું મોડું જાગવામાં. કેવું છે ગાઈસ? 6:30 જાગ્યો. 6:30 નહીં, 6:15 થયા હતા લગભગ. 6:15 જાગ્યો. ઓહો, 6:15 થયા. મેં કીધું 5 મિનિટ હોઈ લો, મેં પછી જાગું. તો સીધા 7:45 થઈ ગયા હતા. ટાઈમ હાલો તો ફટાફટ દીવા બધી કરી લે, પછી ભેગા થાય. કેમ કે બહુ લેટ થઈ ગયું છે, એટલે સ્પીડમાં કરવાનું છે બધું. એટલે ફટાફટ દીવા કરી લે, રેગ્યુલર કામ પતાવી લે, પછી તમને મળીએ. ઓકે. તો ગાઈસ, આજે એટલી બધી ગરમી છે, એટલી બધી આપણે કરી લીધા. જો કેટલી વારમાં કેટલો બધો પરસેવો વળી ગયો. ફૂલ ગરમી છે આજે સવારમાં. ચાલો ફટાફટ હજી રેગ્યુલર કામ બતાવવાનું બાકી છે. ચણ નાખવાનું છે, સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે, એટલે એ બધું બતાવી લઈ, પછી પાછા ભેગા થાય. મમ્મી જ જાગ્યા છે હજી, દેવાંશીની હુતા છે, એટલે એ લોકોને જગાડવાના છે. આપણે ફટાફટ કામે બતાવવાનું, નહીંતર આપણે થઈ જાય મોડું જવામાં, લેટ થઈ જશે. લેટ ઉઠવાનું કંઈક કરવું જોઈએ યાર. કંઈ મેં કીધું 10 મિનિટનો નેપ લઈ લો, તો સીધા 7:45. હાલો ફટાફટ ભેગા થાય, થોડી ઘણું કામ બતાવે. આપણે બધું કરીને ફ્રી થઈ ગયા છે, નાસ્તો થઈ ગયો છે, પપ્પાએ જાગી ગયા છે, મમ્મી વસ્તુ લેવા ગયા હતા ત્યાંથી આવી ગયા છે. અને ઓલી ઉપર જો અહીંયા આવીને પાછી હોઈ ગઈ છે ગંધારી. વીઠા વીઠા ગંધારી અહીંયા આવીને પાછી હોઈ ગઈ છે. હાલો આપણે ફટાફટ ભાગી, કેમ કે 9:30 થઈ ગયા, મોડું થઈ ગયા. કેવું ખબર હે, સવારે 6:15 વાગે ઉઠ્યો, 5 મિનિટ ખોઈ લો. આ માઇક બંધ કરીને પાછી ખોલી તો 9:18 થઈ, 6:18 થઈ. ફરી પાછી આંખ બંધ કરીને પાછી ખોલી તો 6:20 થઈ હતી. મેં કીધું હાલો હવે ઊભો થાવ. પાછી આંખ ખોલીને પાછી બંધ ખોલી ને તો ડાયરેક્ટ 7:45 થઈ ગયા હતા. ફટાફટ ભાગ્યો અને મમ્મી ભાગ લે આવ્યા. હું ભાગ લે આવ્યા? ઓહો, હા ભાગ લે આવ્યા મમ્મી. હાલો ફટાફટ ભાગીએ, જો બે મોડું થઈ જાય. ત્યારે 9:15 થઈ ગયા છે, એટલે ભાઈઓ ગા નીકળીએ, સીધા બપોરે ભેગા થાય તમને. ઓકે, ટાટા બાય. તો જો આપણે તડકાના આવી ગયા તો ખરે જમવા. મમ્મી જમે. અહીંયા આપણે ભૂતનું પિક્ચર ચાલુ હે, ધ કોન્જોરિંગ. કોન્જોરિંગ ચાલુ હે, ધ કોન્જોરિંગ. બેઠા બેઠા જોઈ, થોડીક વાર પછી નાહી ધોઈને સીધા ભાગશો જોબે. બરાબર, તડકો બહુ ખતરનાક છે, એટલે તમે લોકો ન નીકળતા. હું તો મારે તો રોજની ટેવ છે, એટલે હાલે. બરાબર, કામ સિવાય ન નીકળતા, બહુ તડકો ખતરનાક છે. બરાબર, હાલો એકા થાય સીધા સાંજે. બાય. પોપટ થઈ ગયા આમાં તો મારું કાંઈ બોલો બીવરાવી ન હોય તો મેં તો કીધું ધ્યાન બી જાય. ચાલો ગાય, તો આપણે આવી ગયા એ કરે, દેવાંશી આવી ગઈ ઘરે, અને અમારે આ રોકાવા આવી ગયો છે ઘરે. સોરું મમ્મી બેઠા હે. આ બોખું અમારે આવી ગયું છે ઘરે રોકાવા. આવું છે ગાઈસ. તો હાલો આપણે ફટાફટ દીવાબત્તી કરવા જવાના છે. તો ઉપર દીવાબત્તી કરી આવી, કે દેવાંશી કરી આવે કે મમ્મી કરી આવે, મારે જવાનું કોઈ નહીં જાય. હાલો જઈ આવી, પછી ભેગા થાય. गाइस, आ तो मेरी बाइक को ये दीवा कर नहीं खा. अरे मेरी बाइक को ये दीवा बत्ती कर लिया. हालो આપણે प्रार्थना कर ले. हे माँ, फटाफट जरा सब्सक्राइबर पूरा करते. हेलो गाइस,
મસ્ત અમે જામી કારવીને ફ્રી થઈ ગયા છીએ. બારે કામ હતું એ પતાવી આવ્યા છીએ. પતાવીને હવે બેઠા છીએ, વ્લોગ ઉતારી છીએ. અને આ અમારે બોકો અમારી ભેગો આવેલો છે, બરાબર. આ અમારા બોકો આવેલો બધું, બોકો કોર્યો દાંડો દોડ્યો દાંડો. અને મમ્મીને તો એક જ કામ, ઓનલી ફોર બંગડી બંગડી અને બંગડી. અને આ જો એ એ એ મોટા બગાડીને રખડે. તો હાલો હવે શું કરી યાર, આ એક તો ગરમી એવી થાય છે, વાત ન પૂછો ને એવી ગરમી છે. આજ તો ખતરનાક ગરમી છે, ફૂલ ફૂલ. એટલે હું અહીંથી નાહીને લગભગ કારખાને પહોંચ્યો ને ત્યાં પાછો વર્ષે રેપજેપ થઈ ગયો. અને એમાં કામ આવ્યું ને લગભગ ઉપર 20 મિનિટ એક અમારે ઉપર રૂમ ને ગોડાઉન જેવો સામાન કરી બરાબર. 15-20 મિનિટ લગી સામાન કરતા બહાર નીકળો તો આખો બધો પરસો કપડાં બધું ભીનું ફૂલ પરસો નીતરી ગયા. અમે ત્યાં કુલર છે ત્યાં જઈને આમ ઊભા રહી ગયા તો ટાઢક કંઈક થઈ આખા નીતરી જતા. 15 મિનિટ બધો સામાન કાઢ્યો ને થાકી ગયા. મેં કીધું ઓલાનું, મેં કીધું આટલી વાર હોય, મેં કીધું કાંઈ શું ઓલું આ નથી, ઓલું આમ, ઓલું તેમ, ફલાણું ટેકડું ઓસોડું રોકડું કાંઈ શું. એમાં થાકોડો એટલો લાગી ગયો ને તો આજે વહેલા હારે પહોંચાડવું છે. એટલે આપણે શું કરીએ, આજના બ્લોગનો એન્ડ કરીએ. ફરી બધા કાલે નવા બ્લોગ સાથે ભેગા થશે, નવા દિવસ સાથે ભેગા થશે, બરાબર. કાલે છે 1 મે, એટલે નવા દિવસ સાથે ભેગા થશું આપણે લોકો. ઓકે, ચાલો કાલે ભેગા છે. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.